ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 13 માર્ચ ગુરુવાર, આજે ઉતાસણી. અશોક પટેલે ઉતાસણીના પવનને લઈને શું કીધું ને ઉતાસણી સરેરાશ કઈ તારીખે આવે તેની વાત જોઈએ તો તમને એવું કહેવું હતું કે ઉતાસણીના પવનો 13 માર્ચના 6 થી રાત્રિના 9 સુધી વધુ સેન્ટરોમાં પશ્ચિમ તેમજ અમુક સેન્ટરોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાશે. પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ચોમાસાની આગાહી માટે હોળીના દિવસે સાંજના પવનની દિશા અવલોકન કરાય છે, પરંતુ હોળી ચંદ્ર કેલેન્ડર પર આધારિત હોવાથી તેની તારીખ દર વર્ષે 10 થી 20 દિવસ વહેલી કે મોડે આવે છે. છેલ્લા 125 વર્ષના કેલેન્ડરનું અધ્યયન કરાયું, જેમાં જોવા મળ્યું કે સૌથી વહેલી હોળી 26મી ફેબ્રુઆરી 1945માં આવી હતી, જ્યારે સૌથી મોડી હોળી 28મી માર્ચ 2021માં આવી હતી. જો પવનની દિશાને ચોમાસાની આગાહી માટે એક પ્રાયોગિક માપદંડ તરીકે ઉપયોગ કરવો હોય તો પાછલી હોળીના તારીખોની લાંબા ગાળાની સરેરાશ દર્શાવતી એક નિશ્ચિત તારીખ નક્કી કરવી વધુ વિશ્વસનીય રહેશે. આ વિશ્લેષણ મુજબ છેલ્લા 125 વર્ષના ડેટાના આધારે 13મી માર્ચે સરેરાશ તારીખ બની આવે છે. તે અનુસંધાને હું સૂચું છું કે પરંપરાગત પદ્ધતિમાં ચોમાસાની આગાહી માટે પવનની દિશાનું અવલોકન હોળીના દિવસે કરવાને બદલે 13મી માર્ચના દિવસે કરવું જોઈએ. રસપ્રદ રીતે આ વર્ષે હોળી પણ સંજોગવશાત 13મી માર્ચે જ આવી છે, જે છેલ્લા 125 વર્ષની સરેરાશ તારીખ સાથે મેળ ખાશે. આજ સુધી હોળી 13મી માર્ચે આવી હતી તેવા સમાન ઘટનાઓ 1903, 1922, 1960, 1979 અને 1998માં નોંધાયેલી છે. હવે આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 12 થી 19 માર્ચ. 13 થી 19 માર્ચ પવનની મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે, જે આગાહીના દિવસો માટે ચાલુ રહેશે. 13 થી 16 માર્ચ પવનની ગતિ 15 થી 25 કિલોમીટર કલાકની રહેશે અને ઝાટકાના 30 કિલોમીટર કલાક સુધી પહોંચી શકે. 17 થી 19 માર્ચ પવનની ગતિ 10 થી 15 કિલોમીટર કલાક અને ઝટકાના 20 કિલોમીટર સુધી પહોંચી શકે. આકાશની સ્થિતિમાં 17મી થી 19મી માર્ચ સુધી આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. ઝાકળ 14 થી 16 માર્ચ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાકળની શક્યતા. તાપમાનની સ્થિતિ: આજથી હાલ નોર્મલ તાપમાન ગુજરાતમાં મોટાભાગના મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સુધી ગણાય. 12 માર્ચે હીટવેવ યથાવત હતું. 13 અને 14 માર્ચે મહત્તમ તાપમાન દરરોજ આશરે 1 ડિગ્રી ઘટશે અને 37 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. 15 અને 19 માર્ચમાં મહત્તમ તાપમાન વધુ ઘટી 36 ડિગ્રીથી 39 ડિગ્રીની રેન્જમાં પહોંચવાની સંભાવના છે. આ હતા મિત્રો અશોક પટેલની આગાહી ઉતાસણીના પવન, તાપમાન, ઝાકળ અને પવનો વિશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.